સાંભળશો ને મહારાજા? હા રબારી. તો સાંભળી લો મહારાજા. તમે પેટના વાંજિયા સવો વાંજિયા વાંજિયાના સપન અત્યારે આ સમયની માલપા કોઈ ન લે. તમારી જેવા વાંજિયાના સપન લઈને તો અમે હાડા સામે જાવીને તો પીવા પાણી કે ખાવા અન્નનો દાણો ન મળે. થી વધારે તમને બાપુ તો અત્યારે તો વાંજિયાના ઘરે સતલા માળો નથી બાંધતા માળો. અમે અમારા દીકરાના વહુનું આણું કેળવા જતા હતા. તમારા સતન લઈને જઈએ ને તો મહારાજા અમારો દીકરો વાંજ્યો રે, અમારો વાંજ્યો વેલો વ્યો જાય મહારાજા. અને દીકરો હોય ને તો ઈ કઈક પેઢીનું નામ ઉજળું કરે મહારાજા. નકર વાહે ગમે એવા રાજ હોય ને દીવા પાછળ અંધારું થઈ જાય બાપુ, અંધારું. તમારા સુકન જાને એટલે અમે બે માણા અવળું ફરીને ઉભા છીએ મહારાજા. અરે રબારી, હું દુર્ભાગી છું, અભાગ્યો. મારાથી જો તમને આજ અપસુકન થયા હોય તો કાર સારા શુક્લન તમારા દીકરાની તમે આણું કરવા એ મહારાજા. પ્રધાનજી ચાલો રાણી વાસ માટે. હું કાને તારો બાપ પરસ્યો વળી ગયો. આમ જો પરસ્યો વળી ગયો ને. અરે થઈ દીધું મહારાજાને. જ્યાં તારા તારા કરતા ઘીરે. આજ પછી કોઈને હામા નહીં મળે. હા, આજ પછી આપણા પોકણગઢની માલપા એટલે તે આપણા નેહડામાં એક નવો સૂરજ ઉગે, પણ કેવો ઉગે. તારા મહારાજા ઘણા ટાઈમથી નગર ગયા છે તો હજુ કેમ ન આવ્યા? અરે હા માતાજી, તમે ચિંતા કરો માં, મહારાજા આવતા જ જણાય છે. કરો
વચમાં લવાલિયા રે રબારી મેણા બોલિયા રે લોકો સતી મન મેણા બોલે રે મારો વાંજિયો યુવા કરતા મરું સતી મન પ્યારું લાગે રે હા સતી, નગરીના લોકો મને મેણા બોલે. અકબર રાજા પેટના વાગ્યા હતા એમ કરી સતી મારા સુકન પણ કોઈ લેતું નથી. હા સોમનાથ, હા બોલો સતી. આપણે તો લાસા ને લક્ષ્મી સગુણા ત્રણ દીકરી અવસ્થા આપણે કેમ વાંજ્યા ગણાય? અરે સતી, હું તો નો સમજો પણ તમે નો સમજ્યા. દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ પરિણામો કાલીના સાસરે વહી જાય. ગમે તેવો પુત્ર હોય તો આ રાત ચલાવે. આ રાજને સતી એક દી તાળા જેવું જાય. હા સોમનાથ, તમારી વાત ક્યાંય પણ સત્ય છે. હા સતી, તો ગમે તે અઘોર જંગલમાં જવાની તમે મને રજા આપો, જેથી કરી મારી કાયાનું કલ્યાણ થાય. મારી પ્રજાના હિત માટે મને જંગલમાં જવાની, શિવના સ્થળે જવાની તમે મને રજા આપો. નહીં સ્વામિનાથ, હું તારે વનમાં તો તમને નહીં જવા દઉં. અરે સતી, આવી ખોટી જીત તમે શા માટે કરો છો? આ વાંજિયા જીવન જીવો એ કરતા પ્રભુ ચરણે જઈને મારી કાયાનું મને કલ્યાણ કરવા દો. આ અદેખું મોહ મારી પ્રજાને હવે હું નહીં દેખાડું. માટે શિવના સ્થળે જવાની તમે મને રજા આપો.
આવી ખોટી જીતને મેળવી દો. આ વાંજિયા જીવન જીવવું એ કરતા પ્રભુ ચરણે જઈને મારી કાયાનું મને કલ્યાણ કરવા દો. હા સ્વામિનાથ, હા બોલો છો. તમારે વનમાં જવું હોય તો પણ મારી કોઈ ના નથી, પણ આપણે દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે એટલે લગ્ન કરીને જાઓ તો મારે ચિંતા ન રહે. હા તમારા કહેવા મુજબ સૌગુણા બેનના લગ્ન કરી આપી. પ્રધાનજી રાજમાંથી રાજભરને બોલાવો. એટલે આ પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવાનું કાંઈ કે કારણ તો હશે ને. હા પોતે આપને મહારાજા બોલાવો. એટલે આ મહારાજાને પણ ખૂબ ખૂબ પરિણામ. અરે પ્રણામ ગોરદેવ. આવો ગોરદેવ. અરે મહારાજા અત્યારે રજવાડામાં બોલાવાનું કંઈક કારણ તો હશે ને બાપુ. હા ગોરદેવ, તમારે સૌગુણા બેનનું વેવિશાળ કરવા માટે જવાનું છે. હે મહારાજા કોઈ સારું રજવાડું જોઈ તમે વેવિશાળ કરીને વહેલી તકે પાછા આવજો. અરે દેવી મહારાજાને ખૂબ ખૂબ આજ્ઞા. લ્યો આ શ્રીફળ. એક જ છે ને અને વ્યવહાર કેટલા? હા નોતર આપણે એક બોલે હાથ કરવી. અમારે દેવી પુત્રમાં એવું જ આવે. ચાલો ચાલે. આજે તો પહેલાથી બોલ એવા હાલ્યા રે. અરે
આખી પ્રજા પર મહારાજ ખુશી હોય તો આપણે ધીરે ધીરે ચોકી તરફ મારી રજા સિવાય કોઈ ન આવવું જોઈએ. બહુ સારું મહારાજ. ચડી ગયા તો પ્રજા સુખી. વાહ તમારી પ્રજા વાહ. મારો દીકરો મને લાગ્યા રજવાડાની માલપા ભૂખ મારો આયો લાગે છે. આ બધા ડેલા ભાઈ મારે કોને પૂછવા કયું રાત છે? એ બહેનોને તે હળવી હળવી પડીઓ આખી શેરી ખાલી પડી છે. આ શેરી આખી ખાલી છે અને આ શેરીમાં બહેનો હોય એને આ શેરીમાં બેસવાનું. જે બહેનો હોય એ બધા આ શેરીમાં બેસજો અને ભાઈઓ બધા અને ઓલા જે ઉભા તમને મુગલપુર ની મેલડી નો બેહો અને પાછળ જે ઉભા ને ઈ નો બે તો ઈ નહીં તે હમ દવી પેલા બે જાઓ. પરમારભાઈ લાખિયાણી વાળા પરમારભાઈ બધા બેહજો અહીંયા કરણભાઈ બેહારો બધા નેઠા બેહારો. મોસા ભાઈબંધ રામ રામ જુવાન. રામ રામ. તમે આ રાજમાં રહ્યો છો? હા. આ કયું રાજ છે અને આયા કોણ મહારાજા રાજ કરે છે? પિંગલગઢ ગામ છે અને રાજા પડિયાર રાજ કરે. એ ગાડીઓ થોડી પાછી લેજો ઠેઠ ઓલા થાંભલો વટીને બહાર. તો તમે મહારાજાને પૂછતા હો કોઈ ભૂદેવ રજવાડામાં આવવાની રજા માંગે છે. બહુ સારું. અરે મહારાજા ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. અરે ભૂદેવ લેવો ડેલામાં. હું કીધું એ કીધું બોલાવો બાપુ એમ કીધું ભૂદેવ ને આપણા ડેલામાં. પાછા ડેલામાં બોલાવી નહીં જમાવાના નથી ને? જમવાનું. હું વાત કરે હા હા હાલ તારે બીજું હું આવતા રહ્યો પોતા પછી. અરે મહારાજાને પણ ખૂબ ખૂબ પરિણામ બાપુ. આવો દેવ આવો. શા માટે આવી રહ્યા છો? શું કારણે આવો છો? અરે મહારાજા આવું છું હું પોખરણગઢથી અને આ લગીને જ આવ્યો છું. પોખરણગઢથી આવો છો? આ લગીને પધાર્યા છો તો આ લગીને આયા તો કઈ કામે તો પધાર્યા છો ને? અરે મહારાજા પોખરણગઢ રાજા અજમલની દીકરી શકુણા એનું શરીફળ લઈને આવ્યો છું. તમારે કોઈ પુત્ર હોય તો મને બતાડો. એ ધ્યાનમાં આવે તો શરીફળ હું અહીંયા દેતો જાઉં બાપુ. રાજે રાજમાંથી પ્રતાપ સંઘને બોલાવો. અરે ભૂદેવ આર્ય અમારા પ્રતાપ સંઘ. વાહ બાપુ વાહ. શું બાકી તમારો દીકરો છે? આ કુંવર તમારા આમને જમી ગયા તો તમે ઘરેથી તમારા ભાનુમતી એટલે ત્યાં દીકરાના મમ્મીને બોલાવો એટલે આપણે શરીફળ હાથમાં લઈ લેવી બાપુ. આવો મહારાજ આવો દરબાર. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ગોરદેવ. મજામાં તો છો ને બાપા? હરે ગોરદેવ મજામાં હોય તો અહીંયા હોય નકર ઘરે ન હોતા હોય. તે તેમ મજામાં છો? હા એકદમ. તો ઠીક છે. મેં કીધું તમે આવા તો વાવાઝોડામાં બહાર નો નીકળવું અત્યારે. તમે ક્યાં વાયા પહોંચવા આવતું? આવી રીતે પિંગલગઢની અંદર પઢિયા રાજાના પુત્રના શ્રીફળ માતાજી